ગીર ગઢડા અને ઉના તાલુકાના અનેક ગામોના જરૂરિયાતમંદ પરિવારો દ્વારા મફત પ્લોટ ફાળવવાની માંગ સાથે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું છે। લામધાર, પસવાડા, વડિયાળા અને ખાપટ સહિતના ગામોમાં રહેણાંકની સમસ્યા વિકટ બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગીર ગઢડા અને ઉના તાલુકાના લામધાર, પસવાડા, વડિયાવાડા, ખાપટ સહિત આસપાસના ગામોના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો દ્વારા ઉના પ્રાંત અધિકારીને 100 વારના મફત પ્લોટ ફાળવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અરજદારોનું કહેવું છે કે અગાઉ પણ અનેકવાર લેખિત રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી હતી તથા સરકારશ્રીના નિયમ મુજબ ફોર્મ પણ ભરાયા હતા, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। લેન્ડ કમિટીની બેઠક મળી છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી પણ ગ્રામજનોને આપવામાં આવતી નથી। પ્લોટ ફાળવણીનો મુદ્દો ગંભીરતાથી લેવામાં આવ્યો નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે। ગામોમાં વધતી વસ્તી વચ્ચે અનેક ગરીબ પરિવારો એક જ મકાનમાં રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે રહેઠાણની સમસ્યા ગંભીર બની છે। અંતમાં અરજદારો દ્વારા સરકારશ્રીની મફત પ્લોટ યોજના હેઠળ દરેક ગરીબ પરિવારને 100 વારનો પ્લોટ ફાળવવાની માંગ સાથે તાત્કાલિક લેન્ડ કમિટી બેઠક બોલાવી યોગ્ય નિર્ણય લેવા પ્રાંત અધિકારીને વિનંતી કરવામાં આવી છે। આજ રોજ અહીંયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવા આવ્યા છે કે 2023માં કલેક્ટર સાહેબે એક એવો જવાબ આપ્યો હતો કે ભાઈ પંચાયતને કે તમે લેન્ડ કમિટી નિયમ કરીને ગામતળનું હોય તો ગામતળ તમે ઠરાવ આપીને આ લોકોને જે પ્લોટ વિહોણા છે એને પ્લોટ આપો, બરોબર। તો આજ સુધી કોઈ વસ્તુ થઈ નથી, એટલે પાછા અમે આજે આ પ્રાંત સાહેબમાં આવેદનપત્ર દેવા આવ્યા છે। તારીખ આજની 16/2/2024 આજ રોજ આવેદનપત્ર દેવા આવ્યા છે। શું છે આવેદનપત્રમાં? આવેદનપત્રમાં તો જે પ્લોટ વિહોણા છે એ લોકોને બધાને પ્લોટ ફાળવવા બાબત કેટલા ગામના? અમે 3-4 ગામના આવ્યા છે પ્લોટ માટે। ગામના નામ? ગામ પસવાડા, પછી ખાપટ, વડોદરા, લામધાર। શું સાહેબે શું આશ્વાસન આપ્યું? સાહેબે આશ્વાસન આપ્યું છે કે તપાસ કરશું અને જે દેવાલાયક હશે ને આપશું એવું આશ્વાસન આપ્યું છે। વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।